જેને પણ કારેલાનું શાક નથી ભાવતું એને પણ ભાવવા માંડશે. પહેલા આપણે કાઢી લેવાના છે કારેલામાંથી બિયા. બધા કારેલામાંથી બિયા કાઢીને પછી એમાં નાખી દીધું મીઠું. પછી આપણે બધા કારેલાને નાખી દીધા બાફવા. ને આપણે મંડી ગયા ડુંગળીને મોરવા. થોડીક વારમાં આપણા કારેલા બફાઈને થઈ ગયા તૈયાર. હવે આપણે ખાંડી લઈએ લસણ. પછી આપણે એક વાટકામાં લઈ લીધો ચણાનો લોટ ને એમાં નાખી દીધી ચટણી, મીઠું, હળદર ને હિંગ પાવડર. પછી આ બધા મસાલાને કરી દીધા સરખાથી મિક્સ. ને એક તપેલીમાં નાખી દીધું તેલ. એમાં નાખી દીધું જીરું. પછી એમાં નાખી દીધી ડુંગળી. ડુંગળી સારીથી પાકી ગઈ પછી એમાં નાખી દીધું આપણું લોટનું બનાવેલું મિશ્રણ. એને પછી આપણે સારુંથી હલાવી લીધું. થોડીક વાર હલાવીને આપણો મસાલો બનીને થઈ ગયો તૈયાર. પછી આપણે મસાલાથી ભરવા માંડ્યા કારેલા. થોડીક વારમાં આપણા બધા કારેલા ભરાઈને થઈ ગયા તૈયાર. પછી આપણે મૂકી દીધી તપેલી. તપેલીમાં નાખી દીધું તેલ. તેલ ગરમ થઈ ગયું પછી એમાં નાખી દીધું જીરું ને ડુંગળી. ડુંગળી સારીથી પાકી ગઈ પછી એમાં નાખી દીધી ભીની ચટણી. ચટણી સારીથી પાકી ગઈ પછી એમાં નાખી દીધા ભરેલા કારેલા. થોડીક વારમાં આપણા કારેલા બનીને થઈ ગયા તૈયાર. સાચું કહેજો કોમેન્ટમાં તમને અમારું શાક ગમ્યું કે નહીં. જો ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને 2-3 જણાને શેર પણ કરી દેજો. ને ફોલો કરવાનું ના ભૂલતા.